પ્રેમનો દોરો। ઘણા વર્ષો પહેલા એક રાજ્યમાં એક નાની બહેન સુધા રહેતી હતી, જેને તેના ભાઈ રવિ માટે અપાર પ્રેમ હતો। રવિ એક બહાદુર યોદ્ધા હતો, જે દુશ્મનોથી રાજ્યનું રક્ષણ કરવા માટે દૂર જતો રહેતો। સુધા દર વર્ષે શ્રાવણ પૂનમની રાહ જોતી, કારણ કે આ દિવસે રવિ ઘરે પાછો ફરતો અને સુધા તેના કાંડા પર રક્ષણનો દોરો એટલે કે રાખડી બાંધતી। એક વર્ષ જ્યારે રવિ પાછો ફર્યો, ત્યારે તેણે જોયું કે સુધાની આંખોમાં ઉદાસી હતી। પૂછતા સુધાએ કહ્યું, ભાઈ, તમે તો મારા શરીરની રક્ષા કરશો, પણ મનને કોણ રક્ષણ આપશે? રવિ હસ્યો અને તેને એક સુંદર લાકડાની કોતરેલી ઘોડી આપી અને કહ્યું, બહેન, આ ઘોડી તને યાદ અપાવશે કે તારું મન પણ અંદરથી એટલું જ મજબૂત છે જેટલું મારો પ્રેમ છે। કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારતી, કારણ કે હું ભલે દૂર હો, પણ મારો પ્રેમ તારી સાથે જ છે। એ દિવસથી સુધાએ માત્ર રક્ષાબંધનના દિવસે જ નહીં, પરંતુ જીવનના દરેક પડાવમાં પોતાના મન અને આત્માની રક્ષા કરવાનું વચન લીધું। બુદ્ધ રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈની શક્તિનો જ નહીં, પરંતુ બહેનની આંતરિક શક્તિનો પણ પ્રતીક છે। ભાઈ બહેનનો પ્રેમ એકબીજાને શારીરિક અને માનસિક રીતે મજબૂત